રાજ્યમાં એસઆઈઆરની કામગીરીના દબાણના આરોપ વચ્ચે મંત્રીએ કરી સ્પષ્ટ વાત। રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે કરી સ્પષ્ટ વાત। બીએલઓની કામગીરી છે તે કામ તો કરવું જ પડશે। કામગીરી તો દરેકે કરવી પડતી હોય છે। 7મી ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે। રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તમામ બીએલઓ વહેલી તકે કાર્ય પૂર્ણ કરે તેવી પણ વાત ઈશ્વર પટેલે કરી। મંત્રી ઈશ્વર પટેલના નિવેદન પર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની સ્પષ્ટ વાત। ક્યારેય શિક્ષકોએ સરકારની કોઈ કામગીરીનો વિરોધ કર્યો નથી। શિક્ષકો સાથે અમાનવીય વર્તન થઈ રહ્યું છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવું પણ શૈક્ષિક સંઘે કહ્યું। દરેક સરકારી કામગીરી શિક્ષકો પર થોપી દેવામાં આવે છે તે જ ખોટું છે। શિક્ષકોને ઓનલાઈન એન્ટ્રીની કામગીરીથી दूर करवानी તેમણે માંગ કરી। રાત્રે ઓનલાઈન કામગીરી માટે કરાતું દબાણ પણ બંધ કરાવવાની માંગ કરી। ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ ગઈ। આમાં એવું કંઈ છે નહીં। જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે। એ આપણો એક ભાગ છે કામગીરીનો। એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે। તો જે રીતે શિક્ષકો દ્વારા બીએલઓની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે, કેટલાક શિક્ષકોની આત્મહત્યાના અને હાર્ટ એટેકના બનાવો પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે એસઆઈઆરની કામગીરીના દબાણ વચ્ચે મંત્રીએ સ્પષ્ટ વાત કરી। રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ કે જેમણે કહ્યું છે કે બીએલઓની કામગીરી આ કામ તો કરવું જ પડશે। કામગીરી દરેકે કરવી પડતી હોય છે તેવી સ્પષ્ટ વાત મંત્રી ઈશ્વર પટેલે કરી છે। તો સામે શૈક્ષિક સંઘે પણ સ્પષ્ટ વાત કરી। ક્યારેય શિક્ષકોએ સરકારની કોઈ પણ કામગીરીનો વિરોધ નથી કર્યો, પરંતુ અત્યારે શિક્ષકો ઉપર અમાનવીય વર્તન થઈ રહ્યું છે। જે રીતે એસઆઈઆરની કામગીરીનું ભારણ શિક્ષકોને લાગી રહ્યું છે અને તેના કારણે તેમને જે સ્ટ્રેસનો અનુભવ થઈ રહ્યો છે, શિક્ષકોને ઓનલાઈન એન્ટ્રીની કામગીરીથી દૂર કરવા માટે શૈક્ષિક સંઘે માંગ કરી છે। રાત્રે જે ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોય છે તે દૂર કરવાની માંગ શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી રહી છે। બીએલઓની કામગીરીને લઈ અને સતત વિવાદ વધી રહ્યો છે। શિક્ષકો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે, ખૂબ જ દબાણ હોવાનું કહી રહ્યા છે। તો બીજી તરફ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે પણ સ્પષ્ટ વાત કરી છે। રાજ્યમાં એસઆઈઆરની કામગીરીના દબાણના આરોપ વચ્ચે મંત્રીએ કહ્યું છે કે બીએલઓની કામગીરી તો કરવી જ પડશે। 7મી ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે, જેને લઈ અને શિક્ષકો આ કામગીરીમાં જે રીતે જોતરાયા છે અને તેઓ સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છે તેવી શૈક્ષિક સંઘે વાત કરી। પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। દિગ્વિજયસિંહજી, જે રીતે બીએલઓની આ કામગીરી છે તેને લઈને હવે મંત્રી એવું કહી રહ્યા છે, મંત્રી ઈશ્વર પટેલ એવી વાત કરી છે કે બીએલઓની કામગીરી છે તે તો કરવી જ પડશે અને 7મી ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે તેવું પણ તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે। શું કહેશો? ખાસ કરીને ઈશ્વરભાઈ વાત કરી છે, બીએલઓની કામગીરી શિક્ષકો કરે જ છે અને કરતા આવ્યા છે। અત્યાર સુધી રાષ્ટ્રીય કામગીરી શિક્ષકો જ થઈ રહી છે। જ્યારે અવડું મોટું તંત્ર જ્યારે ખામીઓ જે છે એ દૂર કરવી જોઈએ। શિક્ષકોને શાળાના ભોગે જ્યારે આ કામગીરી સોંપવામાં એના બાળકોનું પણ શિક્ષણ બગડે છે, ત્યારે રાજ્યના અત્યારે 80% ઉપર શિક્ષકોના કામગીરી સોંપી છે અને શિક્ષકોએ જ્યારે ફોર્મ છે આપ્યા પછી ઘણી જગ્યાએ ફોર્મ પરત નથી આવ્યા અને એના ડેટા એન્ટ્રી કરવા માટે સોફ્ટવેર નથી ચાલતું। આવી જે ખામીઓ છે અને વારંવાર અધિકારીઓ દ્વારા જે નોટિસો ધમકીની વાત કરે છે, પહેલા તો અધિકારીઓને અને મંત્રીશ્રીએ એને કહેવું જોઈએ કે ભાઈ આ કામગીરી જે છે એમાં સહકાર આપવાની જે વાત છે એ કરવી જોઈએ અને જે સમય મર્યાદા છે ખૂબ ટૂંકા ગાળામાં આ તાત્કાલિક કરવાની વાત છે। તો એ બાબતે મારું સ્પષ્ટ કહેવાનું છે કે જે શિક્ષકોને પડતી મુશ્કેલીઓ છે એને પહેલા નિવારણ કરવું જોઈએ સરકારે અને તંત્રએ। આ જે વસ્તુ છે એ ક્યારેય કર્મચારી તરીકે અમે કામ નહીં કરી એ અમે વાત નથી કરી। જે શાળાના ભોગે એક જ કેડરમાંથી 80% લઈ અને સરકારી શાળાના ગરીબ ઘરના બાળકોનું શિક્ષણ બગડે છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ।
અને અન્ય કેડરોને કામગીરી સોંપવી જોઈએ અને જે નેટ છે એ અત્યારે ચાલતું નથી તો એ કામગીરી મોડું થવાનું કારણ, વિલંબ થવાનું કારણ જે છે એ તંત્રએ સુધારવા જોઈએ. એના બદલે અધિકારી છેલ્લે શિક્ષકો ઉપર દબાણ કરવાનું, નોટિસો આપી ધમકી મારવાની, એના કારણે આ કેસ કર્મચારી ઉપર આવે છે અને એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યો છે અને 4 શિક્ષકોને એટેક આવેલ છે. 3 કર્મચારી બીજા હજી હોસ્પિટલમાં એડમિટ છે. એટલે આ પરિસ્થિતિમાં આ નિવેદન છે બિલકુલ યોગ્ય નથી. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે નિવેદનો થઈ રહ્યા છે બીએલઓની કામગીરીને લઈને, એક તરફ શિક્ષકો ઉપર બીએલઓની કામગીરીનું ભારણ વધી રહ્યું છે અને બીજી તરફ જે નિવેદન મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, મંત્રી ઈશ્વર પટેલે જે કહ્યું છે તેને લઈને પણ વિવાદ વધી રહ્યો છે. એસઆઈઆરની કામગીરીના દબાણ વચ્ચે મંત્રીએ સ્પષ્ટ વાત કરી, બીએલઓની કામગીરી તો કરવી જ પડશે.